નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। ખેર, છેલ્લા 24 કલાકથી જેને આપણી ઊંઘ ખરાબ કરી દીધી હતી તે સાયક્લોન હવે ગુજરાતથી દૂર જતું નજરે પડી રહ્યું છે, પણ વિનાશ જબરજસ્ત વેર્યો છે। ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે, ગ્રામીણ વિસ્તારને અતિશય નુકસાન થયું છે। ખેડૂતોને થયેલા નુકસાન ઉપર જ આજનો વિષય છે, પરંતુ વાત અમદાવાદની પણ કરી લઈએ, કારણ કે અમદાવાદમાં સમી સાંજથી વરસાદ શરૂ થયો। જોકે વરસાદ ગઈકાલથી હતો, પરંતુ વધુ વરસાદ છેલ્લા 8 કલાકની અંદર જોવા મળ્યો। 4-4.5 ઇંચ વરસાદ પડ્યો, પણ અમદાવાદની હાલત શું થઈ? દ્રશ્યો આપ જોજો। અમદાવાદની અંદર ચારે કોર પાણી ભરાયેલું જોવા મળ્યું। માત્ર 4-4.5 ઇંચની અંદર આપણા ગુજરાતનું સૌથી આધુનિક, સૌથી મોટું સ્માર્ટ સિટી કહેવાતું આપણું શહેર કયા પ્રકારની શકલમાં ફેરવાયું, એની સુરત કેવી થઈ આપ જોઈ લો। આ સ્થિતિ છે આપણા મહાનગરની। આવી જ હાલત થોડોક વરસાદ પડે તો સુરતની થાય છે, આવી જ હાલત થોડોક વરસાદ પડે તો રાજકોટની થાય છે, વડોદરાની પણ થાય છે। મહાનગરોમાં વિકાસના નામે સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ચોક્કસથી બનાવાયા, ફ્લાયઓવર પણ બનાવ્યા, પણ આપણે ક્યારે પાણીના નિકાલની પ્રોપર વ્યવસ્થા ન કરી। રિવરફ્રન્ટ બનાવવાની લાહેમાં જે નેચરલ સોર્સ હતા પાણી નિકાલના એ સોર્સ આપણે પૂરા કરી દીધા, અને એ જ કારણ છે કે 4-5 ઇંચ વરસાદ પડે અને અમદાવાદમાં જળબંબાકાર થાય। આપણે ગુજરાતી છીએ, આફતમાંથી પણ શીખતા હોઈએ છીએ। કદાચ અમદાવાદ કોર્પોરેશન માટે આ વોર્નિંગ સમાન હતું આ આફત। આ 1 મહિનો હજુ બાકી છે રેગ્યુલર ચોમાસું બેસવાને। 15 જૂનની આસપાસ ચોમાસું બેસતું હોય છે, એટલે ઠીક 1 મહિના જેટલો 3-4 અઠવાડિયા છે। પ્રી મોન્સૂન કામગીરી કેટલી કરવી પડશે અમદાવાદ કોર્પોરેશને આ દ્રશ્યો ઉપરથી સમજવું પડશે। જો અમદાવાદ કોર્પોરેશન આ દ્રશ્યો ઉપરથી નહીં સમજે તો અમદાવાદના નાગરિકો આજે જોવા મળ્યું એવી જ રીતે બાઇક સવાર હશે તો આ જ રીતે જતા હશે, કાર સવાર આ રીતે જ હેરાન થતો હશે, અને હું અને મારા સંવાદદાતાઓને તમામ રિપોર્ટર્સ આ જ રીતે દર ચોમાસાએ દ્રશ્યો દર્શાવતા રહીશું, પણ નિકાલ ક્યારે નહીં આવે। અને એટલે જ આ આફત અમદાવાદ માટે એક એલાર્મ હતી, વોર્નિંગ હતી। આશા રાખીશ કોર્પોરેશન આમાંથી તમામ ભૂલો શોધે, ક્યાં ક્યાં ક્ષતિ રહી ગઈ છે, કયા કયા વિસ્તારમાં પાણી ભરાયું છે એ જાણે। બીજું, અઢળક અસંખ્ય વૃક્ષો ધારાશાયી આજે પણ થયા છે। પવન ફૂંકાયો, સંભાવના છે કે ચોમાસામાં પણ ફૂંકાય, એટલે સ્ટ્રીમિંગ થવું જરૂરી છે, જે દર વખતે કહેવામાં તો આવે છે પણ રિયલમાં થતું નથી। આશા રાખીશ આ આફતમાંથી કોર્પોરેશન શીખે। ખેર, કોર્પોરેશન જ્યારે શીખશે ત્યારે શીખશે, પણ આપણા ગુજરાતનો ખેડૂત છેલ્લા 24 કલાકથી ચિંતાતુર અને દુઃખી છે। જો કે એની ચિંતા છેલ્લા 1 અઠવાડિયાથી હતી, જ્યારથી સાયક્લોનની વાત સાંભળી હતી। નુકસાન અપાર થયું છે, ખેડૂતને ક્યારેય ભરપાઈ ન થાય એટલું નુકસાન થયું છે। સરકાર શું રાહત આપશે કહેવું મુશ્કેલ છે, કેટલી રાહત મળશે કહેવું મુશ્કેલ છે, અને એટલે જ લાગ્યું કે આ મુદ્દે બોલવું જોઈએ, આ મુદ્દો સરકાર સુધી પહોંચાડવો જોઈએ, સાચા દ્રશ્યો સરકાર સુધી પહોંચાડવા જોઈએ, અને એટલે જ આજનો મુદ્દો છે રાહત તો આપવી જ પડશે સરકાર। સહાય આપો સરકાર, કેમ આવું કહેવું પડ્યું? ગઈકાલથી જે પ્રકારે વરસાદ અને તેજ હવા ફૂંકાઈ તેને લઈ તમામ વિસ્તારોની અંદર, ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લા અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાની અંદર ખેતીને સૌથી વિશેષ નુકસાન થયું, સૌથી વધુ નુકસાન થયું। કેમ કે કેરીની સિઝન છે, મે મહિનો છે, આપણે જાણીએ છીએ સૌરાષ્ટ્રની મીઠી કેસર કેરી, દક્ષિણ ગુજરાતની વલસાડી હાપુસ, આ બંને કેરીને ના પાકને જબરજસ્ત નુકસાન થયું છે। આપ જોઈ શકો છો આ દ્રશ્યો। ખેડૂતે રાહ જોઈ હશે, કેરીનો પાક મોટો થઈ રહ્યો હતો, ફ્રૂટ મોટું થઈ રહ્યું હતું, ખેડૂત વિચારી રહ્યો હતો 10-15 દિવસની અંદર બજારમાં લઈ જઈશ, પૈસા આવશે, ઘર ચાલશે, પણ ખેડૂત એ નહોતો જાણતો કે આ પ્રકારે હવા ફૂંકાશે। કદાચ 4-5 દિવસ પહેલાં જાણી પણ ચૂક્યો હશે, પણ ફ્રૂટ એ સાઈઝનું નહીં હોય કે એને પાક ઉતાર્યો હશે। આપ જોઈ શકો છો જમીન દોષ થયેલી આ કેરીને, આ મીઠી કેરી જે આપણા દિલને, આપણા તનને ઠંડક આપે છે, મીઠાશ આપે છે, એ કેરીની ખેતી ખેડૂત માટે ખાટી સાબિત થઈ છે, તીખી સાબિત થઈ છે, કારણ કે સૌરાષ્ટ્રની મોટાભાગની આંબાવાડીઓની કેરી કેસર કેરી પડી ચૂકી છે, એવું જ વલસાડની હાપુસનું પણ છે। ખેડૂત ઘણો તકલીફમાં છે, કારણ કે 50% વધુ પાક
પડી ચૂક્યો છે. 80% પાક ઉતારવાનો બાકી હતો, એમાંથી 50% પડી ગયો, એટલે કે હજુ 30% જેટલો જ પાક બચ્યો છે. ખેડૂતને 70%નું નુકસાન છે. આખા વર્ષ સિંચન કર્યું હોય, આશા હોય 12મા મહિને એમાંથી કંઈક મળશે, પણ એ આશા ઠગારી નીકળી. ખેડૂતનું દર્દ આપ જાણી શકશો, સમજી શકશો, કારણ કે વાત માત્ર કેરીની નથી. હવે વાત કેળાની કરીએ. કેળાની ફસલ પણ ખેડૂતો આ જ રીતે કરતા હોય છે. ફળફળાદીની ફસલ લેવાવાળા જે ખેડૂત હોય છે એમની સ્થિતિ જુઓ આ જમીન દોસ્ત થયેલા કેળના ઝાડ. કેળની લૂમ જોઈને ખેડૂત ખુશ પણ થયો હશે કે હવે કેળના ઝાડ ઉપર નાના નાના ફ્રૂટ્સ આવવા લાગ્યા, મોટી કેળ થશે, કેળા આવશે, બજારમાં વેચીશ, ઘરના 2 પ્રસંગ પણ પૂરા થશે. પણ એ આશા ઠગારી નીકળી. ગઈકાલે જે પ્રકારે વાવાઝોડું આવ્યું, તેજ હવા ફૂંકાઈ, એક પણ પ્લાન્ટ કેળનો અહીંયા બચ્યો નથી. કેળની વાત કેમ? નારિયેળની વાત કરીએ. નારિયેળ સારી સિઝન હતી. કોવિડ કાળની અંદર નારિયેળનું સારું વેચાણ પણ થતું હતું, સારા ભાવ પણ આવતા હતા. પણ મોટાભાગની નારિયેળીઓ જમીન દોસ્ત થઈ ચૂકી છે. આ જોઈ શકો છો આપ સૌરાષ્ટ્રના ખેડૂતની વાડીના આ દ્રશ્ય. આપણા માટે આ દ્રશ્ય માત્ર હશે, પણ સૌરાષ્ટ્રના નારિયેળીના ખેડૂતો, નારિયેળીની વાડી રાખતા ખેડૂતો માટે આ દ્રશ્ય નહીં પણ દર્દ હશે. હવે વાત પપૈયાની. આ 3 પાકની જેમ પપૈયાની પણ એ હાલત થઈ. પપૈયાના પ્લાન્ટ પણ જમીનદોસ્ત થઈ ગયા. આપ જોઈ શકો છો, એની હાલત જોઈ શકો છો. આપ કલ્પના કરો, આ ખેડૂત જ્યારે સવારે ખેતરમાં ગયો હશે, અથવા તો કાલે રાત્રે તેજ હવા સાથે જ્યારે પવન ફૂંકાતો હતો અને વરસાદ જેવી રીતે પડી રહ્યો હતો, ત્યારે તેના ઉપર કેટલું દર્દ થતું હશે, અને જ્યારે આજે ખેતરમાં જઈને આ જોયું હશે તો તેની શું હાલત થઈ હશે. આવી જ હાલત પપૈયાની પણ થઈ. પપૈયાના પ્લાન્ટ પણ જમીન દોસ્ત થઈ ગયા. બાજરી, ઉનાળુ બાજરી ખેડૂત પકાવતો હોય છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પણ પકાવતો છે. જોઈ શકો છો બાજરીનો આ ખેતર. 1 ગ્રામ બાજરી આ ખેતરમાંથી નીકળશે નહીં. ખેડૂતે પોતાના ઘરની અંદર આટો બનાવવા માટે, રોટલી બનાવવા માટે કે રોટલો બનાવવા માટે બાજરી લાવવી પડશે બજારમાંથી. મગ પણ એ જ પ્રકારે સ્થિતિ થઈ. બાજરી, મગજ કેમ? ડાંગરની સ્થિતિ પણ સારી નથી. દક્ષિણ ગુજરાતમાં આપણે લોકો તમામ જાણીએ છીએ ડાંગરની મોટા પાયે ખેતી થતી હોય છે. ડાંગર ખેતરમાંથી હવે કાઢી અને કેટલાક લોકો ખળામાં લઈ જતા હતા, પ્રોસેસ કરવા માટે લઈ જતા હતા. કેટલાક લોકોના ડાંગર ખેતરમાં આપ જોઈ શકો છો. ડાંગર જમીન દોસ્ત થઈ ચૂક્યો છે. ડાંગરનો દાણો ખેડૂત માટે એક આશાનું કિરણ હતો, પણ હવે એ આશા ઠગારી નીકળી છે. આપ જુઓ, ડાંગર લઈ લીધો હતો. આ પરિવાર ઉપર શું વીતતી હશે, કારણ કે આ પરિવારે ઘણું આયોજન કર્યું હશે. ડાંગર વેચીશું, ઘરના 2 કામ થશે, એટલું જ નહીં, બાળકોનું શિક્ષણ પણ થશે, બાળકને એડમિશન અપાવવાનું હશે, ફી ભરવાની હશે, જૂન જુલાઈ મહિનાની અંદર તો કામ પણ પૈસા લાગશે. પણ આ પરિવાર આખું જ્યારે જોયું કે ખેતર અને ખડાની અંદર પાણી ભરાયું છે, તો એની ઉપર શું વીતી હશે આપ જોઈ શકો છો. ખેર, તમામ સાથે વાત કરીએ પહેલાં ખેડૂતોનું દર્દ જાણી લઈએ. 2 અલગ અલગ વિસ્તારના ખેડૂતોનું દર્દ જાણો. જમીન તમે જો ન્યાસ થઈ ગઈ છે. ત્યારે કોઈ પરિસ્થિતિ એવી નથી સાહેબ કે અત્યારે અમારે કોઈ વસ્તુ થાય. આમાં કેટલા વર્ષથી આ નારિયેળી? 20 વર્ષ થઈ ગયા સાહેબ. અમારું જીવ બળે છે અત્યારે. જ્યારે આમ જોવા જાવ તો 50-60 વર્ષ થઈ ગયા. આ નારિયેળી છે કેટલા કોને વાવેલી હતી? કેટલા વર્ષ? દાદાની વખતની વાવેલી હતી, પપ્પાના વખતની વાવેલી, અમારા વખતની વાવેલી છે સાહેબ. અત્યારે નાલી અત્યારે ગણવા જાય 60-70 વર્ષ થઈ ગયા સાહેબ. અત્યારે અમારા દાદાની વખતની નાલી તો કેટલી હશે અમને ખબર નથી સાહેબ. અત્યારે હવે સરકાર તો શું સહાય કરે, જે કરશે તે. અમે તો અત્યારે હાલમાં તો દેવામાં જ ડૂબી ગયા છે. આ અમારો બધો પાક અત્યારે ફેલ થઈ ગયો છે. કોઈ હાથમાં આવ્યું નથી. જેટલા બચવાનો પ્રયત્ન કરીએ છીએ, જો થાય તો ઠીક, નહીં તો બધું જ ભાત અત્યારે હાલમાં પાણીમાં છે. અમે બીજી જગ્યાએ ગોઠવવાની પ્રયાસ કરીએ છીએ. આ બીજા કોઈના ઘરે ઓટલા પર મૂકીએ, કારણ કે આ બધું જ પાણીમાં છે, તો અમે શું કરીએ એમ. એટલે બધાના ઓટલા પર લઈ જઈને મૂકીએ. આ મજૂર મંગાવ્યા, પણ મજૂર પણ મળતા નથી વરસાદમાં. કેટલી મહેનત કરી હતી પાક કરવા? બહુ જ મહેનત કરી હતી અમે. આ પાક એટલો ઊભો કર્યો છે, પણ કંઈ હાથમાં નથી આવ્યું અમારે. કેટલા દિવસથી આ પાણીમાં એ છે, 3 દિવસથી આ પાણીમાં એ કર્યું છે. ખેડૂતની મહેનત ઉપર પાણી ફરી વળ્યું. આકાશમાંથી જે પાણી વરસ્યું
અને તેની જે ગર્જના હતી અથવા તે જે ધ્રુજારી હતી તેના કરતાં વધુ દર્દ અને ધ્રુજારી એક ખેડૂતની આંખમાંથી નીકળેલા આંસુ જોઈને થાય છે. ખેર, મુખ્યમંત્રી આજે જાહેરાત કરીએ છીએ કે જે નુકસાન થયું છે તેની સામે રાહત જાહેર કરાશે, સર્વે થશે. આવો સાંભળીએ મુખ્યમંત્રીએ શું કહ્યું. ઉનાળુ પાક એટલે ખાસ કરીને અત્યારે તલ, બાજરી, મગ આ પ્રકારના જે પાકોનું નુકસાન થયું છે અને બાગાયતી પાક એમાંય ખાસ કરીને કેરીમાં અને નાળિયેરીમાં નુકસાન થયું છે મોટું. આ પ્રકારે જે નુકસાન થયા છે એના તાત્કાલિક સર્વે અને સર્વેના આધાર ઉપર રાજ્ય સરકાર આજે હું આપના માધ્યમથી ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે બધાને સહાયતા ચૂકવવામાં આવશે. કેટલી કેવી રીતે સરકારના નોર્મ્સ મુજબ એ અમે નિર્ણય કરશું. ખેર, કેટલી સહાય ચૂકવાશે એ સરકાર નિર્ણય કરશે, પણ ખેડૂતે ઘણું ગુમાવ્યું છે અને દર વર્ષે ગુમાવે છે. આંબાની સિઝન એટલે આંબાનો પાક, કેરીનો જે પાક લેતા ખેડૂત છે એવા જ આપણી જોડે યશ જોડાયા છે. યશ, સ્વાભાવિક રીતે જ એક આશા હશે, આંબાના ઝાડ ઉપરથી કેરી ઉતારી બજાર લઈ જશો, આશા ઠગારી નીવડી. કેટલું નુકસાન થયું? એક વૃક્ષ ઉપરથી અથવા તો એક પ્લાન્ટ ઉપરથી કેટલી કેરી ઉતરતી હોય છે, હવે કેટલી બચી, કેટલું નુકસાન થયું? સરજી, હું કહેવા માંગીશ કે સાઉથે જે કાલે રાતના 9 વાગ્યાથી જે અસર દેખાડી છે, ખરેખર તો મુખ્યમંત્રી સાહેબે કીધું હતું કે 1 વાગ્યા સુધી રહેશે, પણ ખરેખર સવારના 5-6 વાગ્યા સુધી અસર રહી હતી અને ખૂબ અતિ 100 કે 110 કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાયો હતો. અને તમે સમજી શકો કે નારિયેળ જેવા, તમે વિડીયો હમણાં બતાવ્યા બધાને, કે નારિયેળ જેવા નારિયેળ પણ જો પાક ફેલ થતો ગયો તો આંબા, તમે સમજી શકો કે આંબાની શું હાલત હોય છે. કેરી કોઈ પણ રહી નથી, બધી નીચે પડી ગયેલ છે. અને અત્યારે એનો લાભ લેવા માટે કેનિંગ પ્લાન્ટ પણ આવ્યા છે બજારમાં અને એ મણના 150 થી 160 રૂપિયા અત્યારે આપે છે. 150 રૂપિયા એટલે કશું ન કહેવાય. મણ એટલે 20 કિલો, 2 બોક્સના 150 રૂપિયા અત્યારે આપે છે. કેરી જે બધી પડી ગઈ છે એ ટોટલી ફેલ છે. માંડ 10-20% પાક રહ્યો છે અને એ પણ અત્યારે બપોરે વરસાદ ખૂબ સારો એવો પડ્યો છે. જો વાતાવરણ અત્યારે ખરાબ જ છે, અત્યારે ચાલુ જ છે છાંટા, અને હજી એકાદ દિવસ જો વરસાદ તો જે 10-20% પાક રહ્યો છે તો એનો ખરાબ થવાની શક્યતા પૂરેપૂરી છે. બિલકુલ, આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખી સરકાર સર્વે કરાવે, સત્વરે સર્વે કરાવે અને જેટલું મોટું નુકસાન થયું છે તેના પ્રપોઝનેટ એટલે કે તેના પરિપ્રેક્ષમાં સહાય પણ ચૂકવવામાં આવે. ખેર, આપનો આભાર યશ. હવે વાત કરીશું સુરતથી જયેશભાઈ સાથે. જયેશભાઈ ખેડૂત આગેવાન છે. જયેશભાઈ, દક્ષિણ ગુજરાતમાં પણ કેરીની ખેતી થાય છે, ડાંગરની પણ ખેતી થાય છે. ડાંગર પલળી ગયો, કેરી પણ ખરાબ થઈ ચૂકી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાહત જાહેર કરાશે. કેટલી રાહત મળવી જોઈએ અને અત્યાર સુધી જે સરકારના ધારાધોરણ છે, શું ખરેખર એ પૂરી રાહત હોય છે કે ઊંટના મોઢામાં જીરા સમાન? ખાસ કરીને રોનકભાઈ, જે રીતે 24 કલાકમાં જે વરસાદ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે ઉકાઈ જળાશયમાં પણ પૂરતું પાણી હતું અને એના અનુસંધાનમાં સિંચાઈ વિભાગ તરફથી પણ પૂરતા પ્રમાણમાં પાણી મળવાને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ઓલપાડ હોય, હાંસોટ હોય, જલાલપોર હોય, તમામ વિસ્તારોમાં સવિશેષ ઉનાળુ ડાંગરની ખેતી થયેલી હતી. લગભગ જે રીતે છેલ્લા 10 દિવસથી કાપણીની સિઝનની શરૂઆત થઈ ગઈ હતી અને સાથે સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે રીતે ડાંગર પણ હાર્વેસ્ટરથી કપાઈ રહ્યું હતું. આ વર્ષે કોરોનાના કારણે મજૂરો પણ ઓછા હતા અને છેલ્લા 4 દિવસથી જે રીતે સરકારશ્રી તરફથી જે સૂચનાઓ મળી હતી કે વિશેષ પ્રમાણમાં વાવાઝોડું આવી રહ્યું છે, વરસાદ આવી રહ્યું છે, એટલે સતત 24 કલાકની ખેડૂતની મહેનત પછી પણ આજે 50%થી પણ વધારે ડાંગર ખેતરોમાં ભીંજાઈ ગયું છે. અને તમે જોઈ શકો છો, ખાસ કરીને ઓલપાડ વિસ્તાર હોય, જલાલપોર વિસ્તારમાં જે રીતે નુકસાન થયું છે, તમે જોવો તો 200 કરોડથી પણ વધારાનું ડાંગર આજે ખેડૂતોના ખેતરમાં જે રીતે ભીંજાઈ ગયું છે, આટલો લાચાર અને નિરાશાવાળો ખેડૂત મેં કદી જોયો નથી. આજે લગભગ મેં 50 ગામોની મુલાકાત લીધી. ખાસ કરીને ડાંગરની ખેતીમાં જે રીતે નુકસાન થયું છે,
સાથે આંબા પરથી કેરીનું પણ જે નુકસાન થયું છે અને ખાસ કરીને આદિવાસી વિસ્તાર માંગરોળ હોય, માંડવી હોય, એમાં પણ જે મગ અને તલની ખેતીને ભારે નુકસાન થયું છે. એટલે એને કારણે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો કેળાના પાકને પણ ભારે નુકસાન થયું છે. એટલે આટલું મોટું નુકસાન કદી દક્ષિણ ગુજરાતે જોયું નથી. અને દક્ષિણ ગુજરાત એટલે સરદારની ભૂમિ, અને ખાસ કરીને સરદાર સાહેબની વાત આવે એટલે વિશ્વને ધન ધાન્ય પેદા કરનારો ખેડૂત આજે જે રીતે નિરાશ થયો છે, અને ખાસ કરીને મુખ્યમંત્રીએ આજે જે રીતે જાહેરાત કરી છે કે તાત્કાલિક સર્વે કરવામાં આવશે. આજે અમે સતત જિલ્લાના ખેતીવાડી અધિકારી સાથે પણ સંપર્કમાં હતા કે તાત્કાલિક સર્વેની કામગીરી દરેક ગામોમાં ગામ સેવકે શરૂ પણ કરી દીધી છે. પણ જે રીતે હેક્ટર દીઠ 20,000ની સહાયની જે વાત મુખ્યમંત્રી સહાય ફંડમાંથી ગયા વખતે જે રીતે ખાસ કરીને માવઠાની અસરમાં આપવામાં આવી છે, ઘણી જ નજીવી છે. ડાંગરના પાકની વાત કરીએ તો જે પરાળ છે એ પણ ખેડૂતો લગભગ એક હેક્ટરમાં 20,000નું થતું હોય છે. એ સંપૂર્ણ ફેલ ગયું છે. એટલે સહાયની રકમ પણ વધવી જોઈએ, અને ખાસ કરીને બાગાયતી પાકોમાં. અને તમે જોયું છે આખા ગુજરાતમાં જે રીતે ઝાડો પડી ગયા છે, એ રીતે આંબાના ઝાડો 20, 25 વર્ષ જૂના ઝાડો પણ જમીનદોસ્ત થઈ ગયા છે. એનું પણ વળતરની વાતો થવી જોઈએ. અને મને ચોક્કસ ખાતરી છે રોનકભાઈ કે સરકાર જે રીતે ગંભીર બની છે, અને ખાસ કરીને જે રીતે SDRF ફંડ કેન્દ્ર સરકારનું છે, એમાં 75% કેન્દ્ર સરકાર અને 25% રાજ્ય સરકાર પણ આપતી હોય છે. તો SDRF ફંડની પણ જોગવાઈ કરીને કેન્દ્રની પણ સહાય મળીને જો દક્ષિણ ગુજરાત માટે ખાસ જો પેકેજ જાહેરાત થાય તો જ આ ખેડૂત ટકી શકે એમ છે. મારી ગણતરીએ 500 કરોડથી પણ વધારાનું નુકસાન આ ખેડૂતોને થયું છે રોનકભાઈ. એટલે મારી તો આપના માધ્યમથી વિનંતી છે, અને ખાસ કરીને રાજ્ય સરકાર આ બાબતમાં ખૂબ જ ગંભીર છે. એટલે અમને આશા છે કે આવનાર દિવસોમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોને પૂરું વળતર મળશે. બિલકુલ જયેશભાઈ, આપનો આભાર. મારો પ્રયાસ છે દક્ષિણ ગુજરાત જ કેમ ગુજરાતના ખેડૂતને એક વળતર મળવું જોઈએ, પૂરું વળતર મળવું જોઈએ. કારણ કે ખૂન પસીનાથી એ પાક પેદા કરતો હોય છે, જમીને સીંચતો હોય છે. એક વિરામ બાદ વાત કરીશું આ જ વળતર મુદ્દે, કારણ કે સૌરાષ્ટ્રના ખેડૂતોને પણ ઘણું નુકસાન થયું છે, અને નુકસાનનું પૂરું વળતર મળવું જ જોઈએ, અને મુદ્દે બોલવું જ જોઈએ. નુકસાનની સામે વળતર મળવું જ જોઈએ, કેમ કે રાત દિવસ એક કરી ખેડૂતે આપણા તમામ માટે મહેનત કરેલી છે. અને જો કુદરત રૂઠે અને ખેડૂત દુઃખી થાય તો એ ન ચાલી શકે. અને એટલે જ બોલવું જ જોઈએ, ખુલીને બોલવું જોઈએ, વાત કરવી જોઈએ, ખેડૂતનું દર્દ સરકાર સુધી પહોંચાડવું જોઈએ. આપણી સાથે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના પૂર્વ વીસી જોડાયેલા છે, જેઓ સ્થાપક વીસી પણ હતા. કિકાણી સાહેબ, આપનું સ્વાગત છે. કેમ કે આપ જાણો છો SDRF અંતર્ગત સહાય થતી હોય છે, પણ જે નુકસાન થયું છે એને જોઈને આપ શું માનો છો, કયા પ્રકારની સહાયની ખેડૂતને જરૂર છે? રોનકભાઈ, સૌથી પહેલાં તો આપને હું ખૂબ ધન્યવાદ આપું છું કે આ જે પ્રોગ્રામ છે એ હું તમારો પહેલેથી જોઉં છું પ્રોગ્રામ, અને ખરેખર સમયને અનુરૂપ જે પ્રોગ્રામ આપો છે, કોઈ બોલતા નથી પણ તમે બોલો છો, એથી મને ખૂબ આનંદ થાય છે. એ માટે ખૂબ ધન્યવાદ આપું છું. હવે જે આપે વાત કરી કે ખેડૂતની જગતનો તાત કીધો છે, પણ જગતના તાત અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, આસમાની અને સુલતાની બે ભેગા થઈને એની કમર ભાંગી નાખી છે. એને આ વખતે ચોમાસાનો પાકની અંદર અતિવૃષ્ટિ બહુ થઈ, અને પાક હાથમાં આવવાનો તો ત્યારે એને પાક બધો બગાડી નાખ્યો. શિયાળામાં પણ એવું જ થયું. શિયાળુ પાક જ્યારે પાકવાની તૈયારીમાં આવ્યો ત્યારે પણ પાક બગડવા માટે માવઠું ત્યાં આવીને ઊભું રહી ગયું. અને કેરીની આ સિઝનને બધું જે ઉનાળુ પાકનું આવ્યું ત્યારે આપણે જોઈએ છીએ છેલ્લા 1 મહિનામાં અવારનવાર ઝાપટા માવઠા જેવા પડ્યા કર્યા છે. એટલે આ રીતે જોઈએ તો ખેડૂતને છેલ્લા 1 વર્ષમાં તો એટલી બધી કમર ભાંગી નાખી છે કે બેઠો થઈ શકે કે કેમ એ શંકાનું સ્થાન છે. એને ગમે એટલી રાહત આપે તો પણ ઓછી પડે એમ છે. આજે આપણે જોઈએ છીએ કે જેણે 25 વર્ષથી આંબા ઉજેર્યા હોય, કેળનું આખું જતન કરીને ઉજેર્યું હોય, પોપૈયા ઉજેર્યા હોય, જાંબુ ઉજેર્યા હોય, ચીકુ ઉજેર્યા હોય, ઝાડવાઓ, અને એક જ રાતની અંદર હતા ન હતા થઈ જાય, એ ખેડૂતનું આજે એને એમાં મનોદશા કઈ ટાઈપની થઈ ગઈ હોય. કારણ કે હું તો ખેડૂત પુત્ર છું અને કર્મે કૃષિ વૈજ્ઞાનિક છું, એટલે હું એની વેદના સમજું છું. મેં તો ખેતરે ફરેલો છું, ગામડે ફરેલો છું, અને ખેડૂતની વેદનાને જાણવાવાળો માણસ છું. એની સાથે વાડીએ બેસીને મેં ઘણા વાર્તાલાપ કર્યા છે, ભાત ખાધા છે, અને એની
જે કંઈ પ્રશ્નો હોય એ પ્રશ્નો સમજવાનો પ્રયત્ન કર્યો છે. આજે આપણે જોઈએ છીએ કે જે સારામાં સારા કેસરનું વાવેતર જે છે એ સૌરાષ્ટ્રની અંદર છે. અને આંબાની ખેતી એવી છે કે એ 12 મહિના સુધી ખેતીને આપણે પાળી પોછીને વ્યવસ્થિત કરીએ અને જ્યાં કેરી આવે, આ વખતે તો એટલી બધી કેરીનું ફ્લાવરિંગ થયેલું હતું એટલે ખેડૂત એટલો બધો ખુશ હતો કે ઓહો, આ વખતે તો મને કે કેરીમાં હું લગભગ ન્યાલ થઈ જાય, વાંધો નહીં આવે. પરંતુ જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ હતું ને 30% વરસાદ માવઠું આવ્યું, 30% ફાલ તરત ખરી ગયો. ત્યાર પછી પણ ધીમે ધીમે માવઠા આવતા ગયા, એમ થોડો થોડો ખટતો ગયો અને છેલ્લે એમ થયું કે હવે કાંઈક થોડું ઘણું હાથમાં આવશે. ત્યાં વાવાઝોડાએ સાવ 100% કેરીનું પથારી ફેરવી દીધી. એ જ રીતે આપણે રાવણાનો પાક છે કે રાવણાનો વિસ્તાર સૌરાષ્ટ્રનો છે અને સૌરાષ્ટ્રના રાવણાની બજાર દિલ્હીની અંદર અને મુંબઈની અંદર 400-500 રૂપિયા કિલો વેચાય છે. અહીંથી મેટાડોરો ભરી ભરીને ત્યાં મોકલવામાં આવે છે. એ રાવણાનું તો એવું છે કે પથ્થર કરી દીધો છે. એ રાવણા નીચે પડી જાય એટલે એમાં કાંઈ ન રહે, ચડીને એમાં ઈળું પડી જાય, નાખી દેવા પડે. એના બિચારાના સાવ હાથમાં આવેલો કોળીઓ અત્યારે રાવણાની સીધમાં. એવું જ પાક ચીકુમાં થયું છે. ચીકુની અંદર અત્યારે ફૂલ ફ્લેગમાં ચીકુ આવેલા હોય છે. ચીકુ વરસાદના પડી જાય, પલળે એટલે એની અંદર પણ જીવાત પડી જાય અને ખાઈ ન શકાય. આવો જ છે કેળનું અને પોપૈયાનું. કેળ અને પોપૈયા આ 2 પાક એવા છે કે થોડું વરસાદ સાથેનું વાવાઝોડું હોય એટલે જમીનમાંથી સાવ ઉખેડીને નાખી દે, પાક નાશ થઈ જાય. આવી જ રીતે લીંબુની ખેતી છે. લીંબુની ખેતીની અંદર પણ લીંબુડીનું જે ઝાડવા ઉછેર્યા હોય 5 વર્ષ 10 વર્ષથી, એ લીંબુના મૂળિયા છે એ ઉપર જ હોય છે. એને થોડોક જો પવનનો આવે, ઝટકો આવે અને પાણી આવે એટલે આખું લીંબુનો બધો પાક બધો નીકળી જાય છે. એટલે ખેડૂતની દિશા અત્યારે એવી છે કે એને કઈ રીતે એને દિવસો કાઢવા. ખેડૂતનું પોતાનું આખું આયોજન વિખાઈ જાય એ ટાઈપનું આખું અત્યારે એની પરિસ્થિતિ છે. આપણે જોઈએ છીએ ખાતરના ભાવ વધે છે, દવાના ભાવ વધે છે, બિયારણના ભાવ વધે છે. એટલે આસમાની અને સુલતાની 2 જાતનો એને માર પડે છે. એટલે ખેડૂતને ઊભો કરવો હોય તો અત્યારે આપણે એના માટે વિચારવું પડે અને ગહન રીતે વિચારવું પડે અને ગંભીર રીતે વિચારવું પડે. એનું તમને વાત કરું તો આંબાની ખેતી ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર 1.5 થી 2 લાખ હેક્ટરમાં થાય છે અને એનું ઉત્પાદન 12 લાખ ટન જેટલું થાય છે. તો શરૂઆતનું જે કંઈ માવઠું થયું એમાં 30% તો ફેલ ગયું. થોડું ઘણું જે હતું એમાં 40% જેવો ફાલ અત્યારે કેરીનો આવેલો હતો. એ કારણ કે કેરી મે મહિનામાં જ પાકતી હોય છે એટલે 40% જેવો પાક વેચાણો, 60% પાક અત્યારે આંબાની અંદર લટકતો હતો, આંબાની અંદર હતો. એ 60% પાક તો પડી ગયો છે કેરીનો, બધી જ ખરી ગઈ છે. પરંતુ જડમૂળમાંથી 15-15, 20-20 વર્ષના નાળિયેરી અને આંબા જેવા જે ઝાડવા હોય છે લાંબા આયુષ્યવાળા, જે જડમૂળમાંથી ઉખેડી અને ખેતરો સાફ કરી દીધા છે કે જ્યાં આગલે દિવસે ખેડૂત હરખાતો હોય, માલ જોઈને એને મનમાં સપ જાય તો એને રાતના પાણીએ રોતા પણ ન આવડે એવી પરિસ્થિતિ છે. અને નુકસાની જો વાત કરું તો અત્યારે ખેડૂતોને વધારેમાં વધારે 20,000 કરોડ કરતાં વધારે રૂપિયાની નુકસાની ગયેલી છે. સરકારે વિચારવાની જરૂર છે. જો તાત્કાલિક આને સહાય મળે, તાત્કાલિક ખેડૂત, કારણ કે અત્યારે ચોમાસાની સિઝન નજીક આવે છે. કિકાણી સાહેબ, ખેડૂતોને ચોમાસામાં બિયારણ, ડોક્ટર બીકે કિકાણી આપણી સાથે જોડાયેલા, તેમની સાથે પણ વાત કરીશ. સાથે જ રમેશભાઈ રાઠોડ કે જેઓ પાક સંરક્ષણ નિષ્ણાત છે, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કુડીનારથી છે. રમેશભાઈથી શરૂઆત કરીશ. કિકાણી સાહેબ, આપની પાસે આવ્યું પહેલા રમેશભાઈ, સરકારે જાહેરાત તો કરી, પણ આપ પણ જાણો છો ને હું પણ જાણું છું, એ રાહતની રકમ કેટલી હોય છે એ જાણવું હતું. પહેલાં તો એ રકમ કેટલી હોય છે અને ખરેખર પર્યાપ્ત છે કે નહીં? નમસ્કાર રોનકભાઈ, ખૂબ જ ગંભીર મુદ્દો છે અને હું સાંભળતો હતો ઘણા બધા ખેડૂત મિત્રોના, ખેડૂત આગેવાન શ્રી અને અમારા કિકાણી સાહેબ પણ આ મુદ્દે વાત કરતા હતા. ચોક્કસથી આપણે સૌ જાણીએ છીએ કે કાલની રાત ખૂબ જ ગંભીર રાત હતી. કાલની રાતે લગભગ ઘણા ખેડૂતોને એમના બાગાયતી પાકો હોય કે ખુલ્લા ખેતરના પાકોમાં ખૂબ જ મોટું નુકસાન કર્યું છે. પણ ખાસ કરીને બાગાયતી પાકોની અંદર સવિશેષ પ્રમાણમાં જ્યારે આંબાની સિઝન હતી અને આંબાની અંદર આ જે સ્ટેજ છે એ કેરી ખાસ કરીને માર્કેટમાં આવવાનો ખૂબ જ ક્રિટિકલ ટાઈમ ગણાય. તો એની અંદરની જે કાલની રાત અને આ વાવાઝોડાની ભયાનકતાને લીધે ખૂબ મોટું નુકસાન થયું છે. હું અને તમે બધા જ આપણે સૌ જાણીએ છીએ. હવે ખાસ કરીને સહાયની વાત આવે
તો પહેલા તો જે ખેતીના પાકોની અંદર ખાસ કરીને પાક વીમા યોજના હોય અથવા તો એની અંદર સહાય હોય, એવી ખાસ કરીને આ પાકોની અંદર કોઈ સહાય યોજના હોતી નથી. પણ બાગાયતી પાકોની અંદર ખાસ કરીને કુદરતી આપત્તિ યોજના અંતર્ગત જે SDRF અને NDRF એટલે નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ અને સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડની અંદર 1 હેક્ટર દીઠ બાગાયતી પાકમાં આંબાની અંદર 18,000 રૂપિયા ખેડૂતોને મળવા પાત્ર છે. અને વધુમાં વધુ આ સહાય 2 હેક્ટર સુધી એટલે કે 36,000 રૂપિયા 2 હેક્ટરની મર્યાદાની અંદર ખેડૂતોને આ સહાય રૂપે જે ખાસ કરીને જેને કહેવાય કે કુદરતી આપત્તિ યોજના અંતર્ગત મળવા પાત્ર છે. અને આની માનનીય મુખ્યમંત્રીને પણ હું સાંભળતું તો એમણે પણ જાહેરાત કરી છે. તો એ અંતર્ગત ખાસ કરીને એને મળતું હોય છે. અને બીજું કે રોનકભાઈ વાત કરું ન્યૂઝની, તો ખાસ કરીને જે બાગાયતી અધિકારીશ્રીઓ પણ મેં પણ વાત કરી છે. તો એવો પણ આજના ગીર સોમનાથ હોય કે જુનાગઢ જિલ્લાના અધિકારીશ્રીઓ હોય એ પણ ફિલ્ડમાં હતા. કારણ કે ખેડૂતોનું દર્દ સાહેબશ્રી અમે પણ સમજતા હોઈએ. એક ખેડૂતો સાથે એટલા વર્ષોથી જયારે કામ કરતા અને ખેડૂતના પુત્ર હોય તો ચોક્કસથી આપ જે લાગણી વ્યક્ત કરો છો મીડિયાના માધ્યમથી રોનકભાઈ, ચોક્કસ ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે ને એ નુકસાનની ભરપાઈ હું માનું છું ત્યાં સુધી સરકાર હોય કે આપણે કોઈ પણ લોકો એ પૂરેપૂરી ભરપાઈ તો ન જ કરી શકે. કારણ કે આ કુદરતી આફત છે ને કુદરત જે ધારે એની અંદર આપણું સાયન્સ, આપણી ટેકનોલોજી, આપણું વિજ્ઞાન પણ ટૂંકું પડતું હોય. પણ હું માનું છું કે સહાય જલ્દીથી ખેડૂતોને મળે. અને આ સહાયની અંદર પણ રાજ્ય સરકારની સવિશેષ પ્રમાણમાં કોઈ પેકેજ અથવા માનનીય મુખ્યમંત્રીશ્રીના દ્વારા એવી મોટી જાહેરાત થાય કે ખેડૂતોને આ જયારે ફક્ત ખેતીના પાકની અંદર નુકસાન નથી જોયું, ખેતીની સાથે સાથે એના પશુપાલન હોય, એના ઢોર ઢાખરની અંદર એના મકાનોને પણ ખૂબ મોટું ડેમેજ થયું છે. અને ખાસ કરીને આ જે દરિયાકાંઠાનો વિસ્તાર ગીર સોમનાથ જિલ્લો, જુનાગઢ, અમરેલી, ભાવનગર, આ જે દરિયાઈ પટ્ટાના વિસ્તારમાં મને જ્યાં સુધી મેં ખેડૂત મિત્રો સાથે મારી વાત અથવા જે મીડિયાના માધ્યમથી મેં જોયું છે અને ખૂબ મોટું નુકસાન થયું છે. તો હું માનું છું આ સહાય મેં વાત કરી 1 હેક્ટર દીઠ 18,000 રૂપિયા અને વધુ 2 હેક્ટર દીઠ મળવા પાત્ર છે. અને ઓછામાં ઓછી ખેડૂતોને ખૂબ ટૂંકી જમીન હોય તો એને 2,000 રૂપિયા મળવા પાત્ર છે. રાઠોડ સાહેબ, આપની સાથે આપનો ખૂબ ખૂબ આભાર. કિકાણી સાહેબ, તમારી જોડેથી જાણવું હતું, આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે ખેડૂતની આવક ડબલ કરીશું, પણ અહીંયા તો સવાલ એ થઈ ચૂક્યો છે કે ખેડૂતના પરિવારમાં હવે કોઈ ખેતી કરવા તૈયાર નથી. કોઈ યુવાન ખેતી કરવા તૈયાર નથી. કારણ કે તમામ લોકો જાણીએ છીએ કે કુદરતની આફત આવે કે બીજી કોઈ પણ, છેલ્લે દુઃખી તો ખેડૂતે જ થવાનું. આ સંજોગોની અંદર સર્વે આપણે ભૂતકાળમાં જોયું, પાક વીમાના કેવા સર્વે થતા હતા અને શું મળતું હતું. આપ હજુ પણ જાણીએ છીએ કે જે મર્યાદા હોય છે કે 2 હેક્ટરની આતે 36,000 રૂપિયા, કદાચ 8-10 હેક્ટર જમીન હોય તો મજૂરીમાં જતા રહેતા હશે. આ સંજોગોની અંદર આપ શું માનો છો, એવું તો શું સરકાર કરી શકે અથવા કરવું જોઈએ જેના કારણે નવા પેઢીને ખેતીની અંદર રસ બનેલો રહે, ખેતી કરવાની સાથે જમીનની સાથે જકડાયેલા પરિવારો હોવા છતાં પણ ખેતીથી દૂર ભાગે છે, ખેતીથી દૂર ન ભાગે. ખેર, કિકાણી સાહેબ સાથેનો સંપર્ક તૂટી ગયો છે, પરંતુ એક હકીકત છે કે હવે લોકો ખેતી કરવા માગતા નથી. મેં સમાચારો જોયા છે કે હવે કેરીનો જે બગીચો હોય છે એમાંથી કેરીના પ્લાન્ટ લોકો નીકાળી દે છે કે હવે બહુ થઈ ગયું, નથી પોસાતું. સવાલ એ છે ખેતી કેમ નથી પોસાતી, શું કારણ, શું કોસ્ટિંગ ઊંચું આવે છે? સરકાર દર વખતે દાવો તો કરે છે, પણ આપણે જાણીએ છીએ ખાતરના ભાવ પણ વધી ગયા. સરકારે કહ્યું કે એને રિવાઇઝ કરવાનું વિચાર હશે, સબસિડીનું વિચાર હશે, પણ હજી સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. નિર્ણય આવ્યો નથી, ખેતીનો સમય પણ આવી ચૂક્યો છે. ખેડૂત હવે ફરી એકવાર ખેડ કરશે ત્યારે ફરી બિયારણની સાથે સાથે ખાતર પણ નખશે. અને આ તો એ સમય હતો જ્યારે કેરી સહિત તમામ જે પાક છે એ વેચવાનો સમય હતો અને વેચીને નવું આયોજન કરવાનો સમય હતો. જો ડૉક્ટર કિકાણી અમારી સાથે જોડાયા, તેમની સાથે વાત કરવા માગીશ. પણ સવાલ એ છે કે સરકાર વહેલામાં વહેલી તકે આ સહાય આપે, વધુ સહાય આપે. એક જે મર્યાદા છે એ મર્યાદામાં ન રહે, કારણ કે નુકસાન ઘણું વધુ છે. અને જ્યારે વધુ નુકસાન હોય, ઉદ્યોગ માટે જો એ પ્રકારે કશું ન હોય, દુનિયાભરના જો પેકેજ આપી શકતા હોઈએ તો ખેડૂતને કેમ નહીં? ઉદ્યોગ માટે આપણે વિચારી શકતા હોઈએ, એના કર્મચારીઓનું વિચારી શકતા હોઈએ, ઉદ્યોગપતિઓ માટે વિચારી શકતા હોઈએ, તો ખેડૂત માટે કેમ નહીં? ખેડૂત જમીનની અંદર એક દાણો રોપી હજારો દાણા મોટા કરી આપતો હોય છે. રમેશભાઈ આપણી સાથે જોડાયા છે. રમેશભાઈ, હું વાત કરીએ તો ખેડૂતના દર્દની આપણે તમામ વાતો કરીએ છીએ, પણ આપ પણ જાણો છો, હું પણ જાણું છું, નવું જનરેશન ખેતી કરવા માગતું નથી. શું કારણ અને શું કરીએ તો ફરી એકવાર તમામ લોકો ખેતી કરતા થાય?
ચોક્કસથી રોનકભાઈ આપણી વાત સાથે હું સહમત છું. કારણ કે ખેતી ની અંદર ખેડૂત આખું વર્ષ કાળી મજૂરી કરે, મહેનત કરે અને અંતે એવા ઘણા બધા પરિબળો એની અંદર કામ કરતા હોય. તમે ઉદ્યોગની વાત કરી તો ઉદ્યોગો એ લિમિટેડ પરિબળોને આધારે ચાલતા હોય, એટલે એની અંદર નફાનું નુકસાનીનો એક ફિક્સ ગાળો હોય. પણ ખેતીની અંદર આવું કશું હોતું નથી. શિયાળો, ઉનાળો, ચોમાસું ત્રણેય ઋતુમાં ખેડૂતો પાક વાવે અને ઘણા બહુ વર્ષાયુ પાક, આપણે આંબાની જ વાત કરીએ છીએ, આંબા કે નારિયેળી, સાહેબ આ 25-30 વર્ષથી ઝાડ ઊભું હોય. જેમ આપણે આપણા બાળકને ઉછેરીએ અને એને પૂરું પોષણ આપીએ, એમ ખેડૂતો એને પોતાનું તમામ જે કહેવાય કે એની મજૂરી કરે, એમાં પૈસાનો ખર્ચ કરે, પોષણ આપે, ઉછેરીને જ્યારે ફળ આપે અને ફળ આપવા જેવડું થાય ત્યારે આવી કુદરતી આફતથી એ ફળ જ્યારે વૃક્ષ નાશ પામતું હોય તો ખેડૂત ખૂબ દુઃખી થતો હોય. પણ હું માનું ત્યાં સુધી રોનકભાઈ કે આપની વાત સાથે સહમત છું કે ખેડૂત આજ ખેતીથી દૂર ભાગે છે. તો એની અંદર ઘણા બધા કારણો છે. એક તો ખેતી ખર્ચ ખૂબ મોંઘો થતો જાય. ખેતીની મજૂરી હોય, એના ઇનપુટ, ખાતર, બિયારણ, દવા, આના ભાવ સતત વધતા જાય. બીજું એની સામે જે પ્રોડક્શન ખેડૂતો પકવે છે તો એનું જે પોષણક્ષમ ભાવ જો ખેડૂતોને મળે અથવા એવું કોઈ માળખું ઊભું થાય તો આપના માધ્યમથી મારે ખેડૂત મિત્રોને પણ કહેવું છે, ફક્ત રોનકભાઈ ઘણી વખત આપણે કોઈના ઉપર જો નિર્ભર બની જઈએ અને એના ઉપર ફક્ત આધાર રાખતા હોઈએ તો ઘણી વખત મુશ્કેલી ઘણી ઊભી થતી હોય. તો એવા કઈ માળખામાં ખેડૂત મિત્રો આપણે ફિટ થઈએ, એવા પ્રોડ્યુસર કંપની કે ઓર્ગેનાઇઝેશન આપણે પોતે ઉભા કરીએ, બનાવીએ અને આપણો માલની કિંમત આપણે કરતા થાય. રોનકભાઈ મારે તમને એ પણ આપણા માધ્યમથી જણાવવું છે કે ઘણા વિસ્તારોની અંદર, અમારા વિસ્તારમાં ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં પણ આવા અમે માળખા બનાવ્યા છે. એવા પ્રોડ્યુસર કંપનીઓ ઊભી થઈને ખેડૂતો પોતાના માલ સાથે મળી 1800, 2000, 2500 ખેડૂતો મળે, એના માલની કિંમત કરતા થાય અને ધીમે ધીમે જો આવા દેશની અંદર માનનીય પ્રધાનમંત્રીએ પણ બજેટમાં ગયા, બજેટમાં પણ તમે બતાવ્યું હતું રોનકભાઈ, આવી એફપીઓ બનાવવા માટેની 10,000 થી વધારે એફપીઓ બને દેશની અંદર. અને આવું જો સક્ષમ માળખું બને તો ખેડૂતોને આમાં ઇન્ટરેસ્ટ જાગે અને નવી જે યુવા પેઢી છે એ આની અંદર ખાસ કરીને પ્રેરાય. તો એવા માળખા બનવા જોઈએ, ખેડૂતો એની અંદર ઇન્ટરેસ્ટ લેતા થાય. બીજું ખાસ તમે જે વાત કરતા હતા કે હવે કુદરતી આફત છે એની અંદર તો હું વધારે પડતું કંઈ નહીં બોલીશ, કારણ કે કુદરતની આફત સામે મેં તમને પહેલાય કીધું હતું કે આપણું સાયન્સ પણ ટૂંકું પણ આપણે વામડા છીએ. એમાં કદાચ સરકારશ્રીએ પ્રયત્નો કર્યા છે. અગાઉ જાહેરાત પણ ઘણી બધી આપના માધ્યમથી હું જોતો હતો કે 48 કલાકનું મહાકવરેજ કરી અને તમે ખેડૂત મિત્રોને એ પણ સમજાવ્યું કે આવું વાવાઝોડું આવશે તો આવી સાવચેતી રાખવી જોઈએ. હા, અમુક શક્ય હતું એ ખેડૂતોએ કર્યું છે, પણ અમુક વસ્તુ અશક્યને આપણે શક્ય નથી બનાવી શકતા. એટલે પાકની અંદર જે નુકસાન થયું છે વધારે પડતી પવનની કે આ વાવાઝોડીની તીવ્રતાને લીધે, તો ચોક્કસથી એના માટે સરકારશ્રીને આપના માધ્યમથી હું પણ હાથ જોડીને વિનંતી કરું, એક કૃષિ વૈજ્ઞાનિક તરીકે પણ કરું કે ચોક્કસથી જે પેકેજ છે અને એ પેકેજ જે નુકસાની પ્રમાણે ખેડૂતોને મળવું જોઈએ. અને વધારે હજી પણ એકવાર રિપીટ કરું કે વધારે એની અંદર થઈ શકતું હોય, જેટલું પણ બનતું હોય ત્યાં જગતના તાતને મળે અને ખેડૂતોને, કારણ કે ખેડૂતનો એક તો ફક્ત આધાર રોનકભાઈ આના ઉપર હોય છે, ખેતી ઉપર. ત્યારે ખેતી હવે ચોમાસાની ઋતુ આવશે, બિયારણ, ખાતર લેવા ખરીદવા પડશે, ત્યારે એના હાથમાં જે ઉનાળુ પાક હતો એ પાક જયારે નિષ્ફળ જાય તો એને બે બાજુથી એના પેટ ઉપર ફાટવું પડે છે. કારણ કે એક તો એનો પાકના જે પૈસા એ નિષ્ફળ ગયા અને બીજું એને ખરીદવાનું છે, એટલે ડબલ જે નુકસાની થતી હોય એમાં ચોક્કસથી સરકારશ્રી પણ આમાં પ્રયત્ન કરે, પગલા યોગ્ય ભરે અને ત્વરિત ઝડપથી આના માટેનું જે પણ પેકેજ છે જાહેર થાય, સહાય મળે, એ મારી પણ આપના માધ્યમથી હું પણ વિનંતી. ડોક્ટર કિકાણી સાહેબ પણ આપણી સાથે ફરી એકવાર જોડાયા છે. કિકાણી સાહેબ, હું એ જ કહેતો હતો, હવે નવી પેઢી ખેતી કરવા માંગતી નથી. અનેક પરિબળો હશે, કેમ કોઈ ગંભીરતાથી આ વિશે વિચારતું નથી? ખાતરની હું વાત કરતો હતો કિકાણી સાહેબ, ખાતરના ભાવ વધી ગયા. કેટલાક નેતાઓએ કહ્યું કે સબસિડી માટે વિચારાશે, હજી કશું વિચારાયું નથી. આપ પણ જાણો છો કે હવે ખાતર ખરીદવાનો સમય આવી ચૂક્યો છે, હજુ કોઈ જાહેરાત થઈ નથી. આપ શું માનો છો, ખેડૂતનો માત્ર હથિયાર તરીકે જ ઉપયોગ થયો છે રાજનેતાઓએ, જે શાસનમાં બેસતા હોય અથવા વિપક્ષમાં બેસતા હોય, ખેડૂતને કોઈ પ્રાધાન્ય નથી આપતું એટલે હાલત થઈ છે? તમારી વાત 100% સાથે હું સંમત થાઉં છું. ખેડૂતને જગતનો તાત કહીને આપણે મશ્કરી કરીએ છીએ એમ કહું તો ખોટું નથી. મેંગો છે, કેરી છે, કેળ છે, પોપૈયા છે, ચીકુ છે, જાંબુ છે, નાળિયેરી છે, આને કેમ વીમાની અંદર આવરી લેવામાં આવતું? આ પાકોને એવા છે કે આખું વર્ષ સંભાળીએ અને 12 મહિને જ્યારે ફ્રૂટ આવે ઉપર કુદરતી આફતો આવતી હોય છે. તો આની અંદર ખાસ કરીને સરકારે ગંભીર રીતે વિચારવાની જરૂર છે કે આનો પાક વીમો મળવો જોઈએ. ખેડૂતો ઘણા સમયથી માંગણી છે, કિસાન સંઘે પણ માંગણી કરી છે, પણ સરકાર આ બાબતમાં કોઈ દી હકારાત્મક વિચાર્યું નથી.
બીજું આપણે ખાતરની વાત કરું તો ખાતરના ભાવ આજે કેટલા થઈ ગયા છે, ડીઝલનો ભાવ કેટલો છે, ખેડૂતોને ડીઝલ પણ પોસાય નહીં. દવા જે 1000 રૂપિયામાં હતી અત્યારે 5,000 રૂપિયા ભાવ થઈ ગયા છે. તો ઇનપુટ જે છે એના ભાવો બહુ વધી ગયા છે. જ્યારે ઉત્પાદન ખેડૂતો આગળ આવે છે તો ઉત્પાદનની અંદર એને ભાવ મળતા નથી. એટલે ખેડૂત કોઈ દી બેઠો થઈ શકે એવી પોઝિશન જ નથી. ખેડૂતનો દીકરી મળે છે ને તો ખેતી નહીં કરે પણ માસ્ટરની નોકરી કરવા જશે. તમે આ સમજી લો, કારણ કે ખેતીની અંદર કાંઈ વળતર જ નથી રહ્યું. અત્યારે ખોટ જ છે એની અંદર. ખેડૂતના છોકરા ગમે એટલી મહેનત કરે તો હંમેશા 2 પાંદડે થતા જ નથી કોઈ દિવસ. એ છોકરાને બિચારાને સાયકલનો વેત કરવો હોય ને તો થતો નથી. આવી એની પોઝિશન થઈ ગઈ. એમાં છોકરા વરાવવા, પરણાવવા, કારવવા એ તો બહુ મુશ્કેલની વાત થઈ ગઈ છે. ખેડૂતોનું જીવન અત્યારે એટલું બધું મુશ્કેલી ભર્યું થઈ ગયું છે કે એને કેમ દિવસો કાઢવા. અમે તમને વાત કરી કેરી, કેસર કેરી માટે સૌરાષ્ટ્ર એટલું બધું પ્રખ્યાત છે. આજે કેસર કેરીના તમે વાડીઓમાં જાઓ તો તમને અરેરાટી વસ્તુ એટલી બધું નુકસાન થઈ ગયું છે ટોટલી. એમાંથી બધું લગભગ આંબા પડી ગયા છે, કેરીઓ પડી ગઈ છે. એનું નુકસાન 25 વર્ષ સુધી જેની માવજત કરી હોય એ આંબો નીકળીને ખેડૂતની કેટલી દિશા આપણે ચિંતા થવી જોઈએ. પણ કોઈનું લોહી અત્યારે આમ જગતું હોય એવું લાગતું નથી. જી કિકાણી સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. પણ લોહી ચોક્કસથી ઉકળશે, કારણ કે લોહી પણ એ અનાજમાંથી જ બને છે જે ખેડૂત જમીનમાંથી જમીને સિંચીને મોટું કરે છે. આશા રાખીએ સરકાર ખેડૂતનું દર્દ સમજશે. માત્ર ને માત્ર જે એક નિયમ છે કે આટલા જ રૂપિયા અને આટલા સુધીની જ રાહત એ મર્યાદામાં ન આવે, કારણ કે અહીંયા નુકસાન મોટું થયું છે. અને સરકારનો જ મંત્ર છે. સરકાર કોરોના કાળમાં કહેતી હતી આપ ફાટ્યું હોય ત્યારે ઠીગડા ન ચાલે, તો અહીંયા ખેડૂતના માથે આપ ફાટ્યું છે. સરકારે ઠીગડા નહીં મારવા જોઈએ. સરકારી અધિકારીઓએ સમજવું જોઈએ ખેડૂતને કેટલી તકલીફ પડી રહી છે. કારણ કે મુખ્યમંત્રી હોય કે કૃષિ મંત્રી એ નિર્ણય લેતા હોય છે, પણ સ્ટ્રક્ચર જે બનતું હોય છે એ અધિકારીઓ બનાવતા હોય છે. પેકેજ જે બનતું હોય છે અધિકારીઓની મહત્વની ભૂમિકા હોય છે. આશા રાખીશ આ બાબુઓ સરકારનું દર્દ સમજે, ખેડૂતોનું દર્દ સમજે, સરકાર સુધી સાચી વાત પહોંચાડે. કારણ કે જો ખેડૂત દુઃખી રહ્યો તો તમારું અને મારું ભૂખ્યા રહેવાનું નક્કી. અને જો તમે ને હું ભૂખ્યા રહ્યા તો સ્વાભાવિક રીતે જ ખેડૂતના આશીર્વાદ ક્યારે તમને કે મને નહીં મળે. અને જો ખેડૂત દુઃખી રહ્યો, ખેડૂતે જો ખેતી છોડી, તો હું કે તમે પ્લાસ્ટિકના દાણા ખાઈને તો મોટા થવાના નથી.